નવા વર્ષના પ્રથમ દિવસે જ મોદી સરકારની ખેડૂતોને ભેટ. ફસલ વીમા યોજનામાં રૂપિયાની ફાળવણીમાં કર્યો વધારો. ડીએપી ખાતર થશે સસ્તું. પૂર્વ પીએમ મનમોહનસિંહના સ્મારક બનાવવા સરકારે આપ્યા વિકલ્પ. રાષ્ટ્રીય સ્મૃતિ સ્થળ સહિતના અન્ય વિકલ્પો અપાયાનો સૂત્રોનો દાવો. સ્થળની પસંદગી બાદ બનાવાશે ટ્રસ્ટ. આમ આદમી પાર્ટી પર ભાજપના પ્રચંડ પ્રહાર. સુધાંશુ ત્રિવેદી બોલ્યા, દિલ્હીવાસીઓ માટે કેજરીવાલના ખોટા વાયદા જનતાએ બદલાવ માટે બનાવી લીધું છે મન. મહારાષ્ટ્રના જલગાંવમાં મંત્રીની ગાડીના હોર્ન મુદ્દે બબાલ. દુકાનો અને ગાડીઓમાં તોડફોડ. બંને જૂથના 25 લોકોની સામે ગુનો દાખલ. પાટણમાં ચાઇનીઝ દોરી સાથે 2 શખ્સોની કરવામાં આવી ધરપકડ. 100થી વધુ રીલ્સની સાથે 18,000નો મુદ્દામાલ જપ્ત.